પવન પૃથ્વી પાણી પ્રકાશ આકાશ જે કાંઈ છે પાંચે તત્વો ગુણ એનો પણ માણસ એક જ તે એનો ધર્મ છોડી દે છે, એનો સ્વભાવ છોડી દે. સ્વભાવ કયો ધર્મ કયો બે એક જ વસ્તુ છે. આ સૂર્યનો ધર્મ છે પ્રકાશ આપવાનો. તમે આમ જુઓ એનાથી ઉગે છે એનો પ્રકાશથી ફૂલડા બુરડા ખીલી જાય આપણી ખેતીમાં વનસ્પતિ એનો સ્વભાવ છે. પણ આપણો ધર્મ જ આપણે ભૂલી જાય. આપણો ધર્મ એટલે આત્માનો ધર્મ, શરીરનો નહીં. શરીરનો ધર્મ એવો છે જન્મવું ને મરવું. શરીરને જન્મ અને રોગ આવે, મરી જાય, બધું થાય. કારણ કે આયે જાતો ને જાય જ રાજા રંગ ફકીર કોઈને આમાં રહેવાના નથી. પણ તમારે તમારી ઓળખાણ જો થઈ જાય ને તો તમને તઈ ખબર પડે. એટલે ઓલા રૂખડીયાનું ભજનને સૂતો રે જગાડ્યો ગુરુએ દેશરે દેખાડ્યો. હું ક્યાં હતો અને ત્યાં મને મારા ગુરુ લાવ્યા. એ કે કાશી ક્ષેત્રમાં કન્યાદાન દેવું, ભૂમિદાન દેવું અને ગમેલા દાન પૂન કરવું, પણ કે મારા ગુરુને તોલ થોડા આવે. એનો બદલો હું ન દઈ શકું. ભલે એનો મહિમા વખાણ. એટલે બોલો ખાલ રે ઉતારું મારા શરીર તણી સોનેરી રંગે મઢાવું, કરતે હીરલે ચડાવું અને મારા ગુરુને પહેરાવું તોય મારા ગુરુનો બદલો. પણ આ કારે થાય કે આ વાતને તારે સમજાય તારે. એની જેવું એક ભજન જીવન બાપુએ એને એવી જાગૃતિ થઈ તારે એની એ બોલ્યા, દયા કરી મન પ્રેમે પાયો મારીને નો મયાવાનું ચાલો એને જાગૃતિ થઈ મને કે મારા ગુરુએ મને આવો દયા કરી. ગુરુજીની વાત ક્યાંથી કોઈ સંત મળે એવું કહે આવા સંતો મળે તારે પાસ નુરત સુરત કી શાન ઘેરાણી બાજત ગગન મેં તું રોમે રોમે રંગ લાગી ગયો, રોમે રોમે રંગ લાગી ગયો એ નક્ષિક પ્રગટ્યાનું ચાલો ભરપૂર ખાવર ગંગમ જલથલ ભરિયા ઘટમાં ચાંદો ને ખાવર ગંગમ જલથલ ભરિયા એ ઘટમાં ચાંદો ને હું કે સાંભળો, ઘટો ઘટમાં રામ રમતા બિરાજે, ઘટો ઘટમાં રામ રમતા બિરાજે એ દિલહીણાથી દૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. હવે એની બે કર્યું છે ને. આવા સંતો ભાવે પ્રીતે પુરાનર ભેટ્યા એ વર્ષત નિર્મળ ભાવે પ્રીતે પુરાનર ભેટ્યા એ વર્ષત નિર્મળ સમજા ગુરુની શાનમાં, સમજા ગુરુની શાનમાં ઈ તો ભર્યા રહ્યા ભરપૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. હવે છેલ્લી કરી ભીમ ભેટાને મારી ભ્રમણા ભાંગી એ હરદમ હાલ દમે દમમાં હરદમમાં એની હાજરી થાય તો બનશો. આપણે ગોતવા નીકળી બારા પાસે અહીંયા ભીમ ભેટાને મારી ભ્રમણા ભાંગી એ હરદમ હાલ દાસી જીવન સત ભીમના શરણા એ પિતા થઈ શકસુર પ્યાલો મેં પીધે છે ભરપૂર. આ પછી પ્યાલાનું નામ છે, પ્યાલાથી રજૂ કર્યું. પ્યાલો આપણે પીધો ને ગલા એટલે આપણે છે ને નશો કરીએ ને એને પ્યાલો કહીએ. એટલે પછી મેં આ પી લીધો ને પછી મને કાંઈ ભાન ન પિતા થઈ શકે. બ્રહ્મા કાળ જેને પહેરું એ આવા સંતોના શરણે આવા જતા સંતો બીજે ત્યાં ગોતવા જતા નહીં.
હા એવું હોય કે તમને બનાવટ કરતા હોય અને અમને તો નહીં, મેં બાપુએ પોતે મને કીધું કે મારા ગામમાં દાખલા હતા કે અમે બંધ રખાવી દીધા. એ ભાવ ધતિંગ જ છે સમજ્યા. એ આની આવલાની ન્યા જ હતા. આવ્યા હા બાપુ અને આ માંડવા કરે નહીં વાઘરી કરતા એ તો બરાબર. અને આપણે કરાય નહીં, આ ધોણાય નહીં. અને એ હાવ તમને તમારા મેં તમને ન કીધું તમારા ગળા કરવા આવે ને તમે ઊંચા આવશે ને સામે માણસ ફરી મળી ગયો અમને ફરી મળી ગયો. પણ એ તો તમારા દખને માટે અમે આવી એમ કીધું. અને ભલે અમારા ફરી મળ્યો કુટુંબની હોય. અંદર આંકડો કયો 95-95 નો હતા. આખે મરી ગયા, કોઈ એક્સિડન્ટમાં કોઈ આખે. પણ ઈ કરમે કે પણ ઈ તો કર્મે મરવાના હોય છે કે કર્મે જે મરવાના હોય, છે. આગળ જે ગઠિયાના આમ કર્મ. જુઓ, અંસરધામાં તમારો ઓલો ટેમ્પો જો તે દિન તમે રહ્યા. હા હા એવડું જ હતું. પણ એમાં એવું જ હોય, દારૂ પીવો તો શું આવે, દારૂના ગુણ આવે કે બીજું કઈ આવે. ટેમ્પો વાળો પીજો, ઓલા જ નતા પીજા, હા, મરી પણ ગયા. ભલે ઈ પી ગયા પણ દારૂ તો એને પી ગયો બંધાય તો નહીં એને. ને, બંધાય નહીં ને. હા. એમ જોવું જોઈએ. આમ જુઓ, કર્મ છે ને રામને ન છોડે ને કૃષ્ણને ન છોડે, બધાને કર્મ ભોગવવાના. હા એમ. કરમ બન્યા નર નહીં હુआ, કરમ મગાવ ટુકડા, કરમ બહારે હાથી પે. સમજ્યા? એ ગીતામાં કીધું કે ક્ષણવાર માણસ કરમ કર્યા વગરનો રહી નથી શકતો. પ્રકૃતિને પરમશપણે પણ કર્મ તો કરવું જ પડે. પણ એવું કર્મ કરો ને સારું કે જ્યાં પાપ દેવાય ન ઉભરે ને પુણ્ય દેવાય ન ઉભરે. નિષ્કામ કર્મ યોગ, કોઈ કામના રહિત, બસ ભગવાનનું ભજન. ના મનને એમાં લાગી ગયું છે, કર્મ થાય છે ને બીજું એ નિષ્કામ છે. હા સમજ્યા? ઘણા એવો અર્થ કરે કે આપણે બીજાની સેવા કરીએ ને કાંઈ કામના વગરની. ના, એ તો તમારી ફરજ છે. ઈ ફરજ ને સેવા માને. હા, ફરજ ને કર્મ માને. પણ નિષ્કામ કર્મ તો તારે જ થાય. ના શબ્દો તમે જુઓ, નિષ્કામ કર્મ યોગ, યોગે થઈ રહ્યો છે, નિષ્કામ થાય છે. કારણ કે મન એના આત્માની હારે એના ગુરુએ જે ઉપદેશ આપ્યો એની હારે એના સ્વરૂપ સ્થિતિની માલિકો લો લાગેલો. હા અને એ યોગ કાર્ય થઈ રહે. એ ગીતામાં ચોખવટ કરી કે આ યોગ મેં સૂર્યને કહ્યું તો આવો ભાન બનાવો, આવો બેન આવો. આ મેં સૂર્યને કહ્યું, સૂર્યએ મનુને કહ્યું, મનુ ઈશ્વાકુને કહ્યું. હવે રૂપક બહારનું લીધું. મનુ એટલે મન, ઈશ્વાકુ એટલે બધી મનમાં ઈસાવ, હા સૂર્ય એટલે જ્ઞાન સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ. સૂર્ય આને કાંઈ શું યોગની જરૂર છે? આ તો બાળક ભેસમ કરી દે, ના તપે તો અહીંયા આપણે થાય. પણ શું છે એ કે આ યોગ તું છે ને કરવો હોય ને તારો તો ઈસાવ બધી મનમાં લઈ લે ને મનને પોતાના સ્વરૂપમાં લીન કરી, એટલે યોગ છો સ્વરૂપ, એ યોગ છે. અને આ વસ્તુ કેવી છે, કોઈ આમાં હાથવા દેખાય એવી કે તમને કોઈ આપી શકાય એવી વસ્તુ નથી. તો નિરંતર નિરાકાર વસ્તુ છે. હાલે એમ એની હારે ત્યાં મને તમારું દેખાતું નથી. તમારું મન શું કામ કરે, મારું મન શું કામ કરે, કામ આપણે જાણીએ છીએ. તો એ મને એવું છે અને એ પોતે એવો છે. એની હારે મન છે ને એ બે આ ખાટલે આવી કે અહીંયા જઈએ, માયામાં આવી કે બ્રહ્માય જઈએ, અંતર્મુખી થઈ કે બાહિરમુખી થઈ. મન બહુ સાધન સારું છે, પણ એ સત્સંગ સિવાય ન હોય. એટલે આવા બાપુના શરણો, આવા સત્સંગી હોય એનો લાભ ખૂબ લ્યો. મને તો એને વાત કરીને તો હું રાજી થઈ કે મેં દાખલા બંધ કરતા. એવું આમ થોડું તો અને માણામાંથી મોટી લેવી તો હું પી બીજું પીવા અમારે આપણી નાની શાર ભરી બાકન બીડી. એટલે સત્સંગ વિના સુધાર નહીં થાય. મહાપુરુષો હોય ને અને બધા જ સંતો ભક્તોએ વાણીમાં શું કીધું કે દેજો અમને સંતોના શરણમાં વાત. હા ભગવાનના શરણમાં વાત દેજો અમને. અને ભગવાનના શરણમાં સંતો શરણમાં વાત લીધા સિવાય ભગવાનના શરણમાં વાત થાય નહીં. બ્રાહ્મણ શરણે વાસે હે બ્રાહ્મણ શરણે બ્રહ્મ શરણે વાસ દેજો એમ ત્યાં આવ્યું. રામને શરણે વાસ દેજો, કૃષ્ણ શરણે વાસ દેજો એમ આવ્યું. અને ઘણે ઠેકાણે એવું હોય કે મારા સંતોનો વાજો અમરાપુરમાં વાસ. હા કે અમરાપુરમાં જ વાસ છે એનો. અમરાપુર જ માલે છે બસ એનું સ્વરૂપ. એની અંદર માલે તમને મલાવે એ જ અમરાપુર. અમરાપુર કાંઈ ઉપર નથી આવ્યું. આકાશમાં ક્યાંય બીજે જાય નહીં, બસ આનંદ. સીતારામ રૂકરભાઈ કે હું નીકળ્યા છે.
અમરાપુર એટલે કઈ ક્યાંય અમરાપુર ઉપર નથી. અમરાપુર જે છે તમારું સ્વરૂપમાં તમે રમો છો એ જ તો અમરાપુર. તમારું જે અમરપદ ઈવડું ઈ જ છે ને. હા અમરપદ જે છે અમર આપણો આત્મા છે. તામહિદેત પઠાય આપણો આત્મા અમરપદ છે. એની સિવાય કોઈ અમર નથી, એની સિવાય બાકી બધું પરિવર્તનશીલ. હા ઈ એક જ એક જ અપરિવર્તનશીલ છે. બાકી બધાને પરિવર્તન થાય, પ્રલયમાં આવે, હા આ ક્યાંય નહીં. નહીં, આનું પરિવર્તન જ નહીં. આ છે એમ નામ જ છે. એટલે સતર ભજન કીધું ને, કાળ મુझको કભી ન ખાવે, મેં હા. કાળ કો ખાવે. આમ ઘણો શબ્દ તો જુઓ. સમય એટલે કાળ. કાળ હા એક દીજો, બે દીજો, ત્રણ દીજો, વરસ જા, 100 વર્ષ. બધું ઝાડવા હોય તો 500 વર્ષ પડી જાય, મોટો ગટલો હોય. હા મકાન કર્યા હોય તો પડી જાય. આપણે માણસ હે વયા જાય. બરોબર. હા એ તો સમય પણ આ સ્વરૂપ એવું છે ને કે એની પર કાળની કોઈ અસર જ નહીં. એ છે એમ નામ જ રહી એક જ. બાકી એને એ કાળાતીત છે, ગુણાતીત છે, અધર છે, અમર છે, અવિનાશી છે, શાશ્વત છે. એના વિશેષણો તમે જુઓ. આપણા આત્માને કાળ નથી ખાઈ શકતો. હં? અમર છે, આપણા શરીરને કાળ ખાઈ જાય, શરીરને ખાઈ જાય. આત્માને કાળ ન ખાઈ શકે, એને પાણી પલાળી ન શકે, અગ્નિ બાળી ન શકે, હા. શસ્ત્ર કોઈ સેદી ન શકે. ઈ અગ્નિ બાળીનો ઈવડું ઈ જ અમર પદ, ઈ જ આપણો આત્મા. એની જ ઓળખાણ કરવાની છે. સંતો આ ઈવડું ઈ જ કે અને એ સદગુરુનો શરણે તમે જાઓ તારે જ ઓળખાણ થાય. આ નકર ન થાય. આજે સિંજા હાલશો, એ કહે એમ કરશો. આપણે સાચું તો બોલ્યું કે ગુરુ મારા જડી અપરંપાર, કોઈથી ઉકળી. કોઈ તમે તીર્થમાં જાઓ, કોઈ વ્રત કરો, કાંઈ પણ ઢોંગ ધતું જે કાંઈ કરો, હા પણ અહીંયામાં કાંઈ નહીં મળે. હા, તમે કદાચ કોટી રૂપિયાનું દાન કરી દો, ચાહે તીર્થમાં ગમે ત્યાં નાહી આવો, તપથી ન મળે કોઈથી નહીં. પણ સત્સંગ વન્યા કોઈ મન સૂજર્યું નથી ને હરખું હાલ્યું નથી. હા એટલે જ ગંગા સતી કીધું કે મિત્ર હે સત્સંગમાં તોડે હા. ના કરી જાઓ. સત્સંગ રસ્તો અગમને અપાર છે, પણ પીવે કોઈ પીવનારા. આના ઘરાગ જ ઓછા. હા કડવું લાગે એ કારક અમૃત થી જાય ને. હે અરે 20 મિનિટે થઈ જાય તો જસળાનો તરત શું હા નજર સામે. આપણે તો એવા પરાક્રમ આપણે તો કરી ન કે આપણી તાકાત નથી. નહીં. એને તો એવા કર્મો કર્યા હતા. હા છેલ્લે કીધું કે જેટલા મથે જા વાવ થતી રાણી. મારા માથાનો વાવ ગણાય તો મારા કર્મની ગણતરી થાય. કારણ કે તું પાપીનો ગીતામાં તો કીધું પાપીનો બોસ હોય તો 20 મિનિટ દિશા ફેરવી નાખી મળી જાય ને તોરલ. તારે દોહેરો લખાણો ને કે તોરલે ત્રણ તારિયા સાસઠીઓ સજીવ બેસલ જગનો સોરતો ફલમાં કીધા. પલમાં પીર થઈ પણ આપણે જિજ્ઞાસા હોવી જોઈએ. મારે કંઈક જાણવું